અંતરિયાળ ધોકાવાળા પે સેન્ટરના પ્રેરણાદાયી શિક્ષક સુરેશભાઈ સેંધવ. જ્યાં શહેર જેવી તક નથી ત્યાં સુરેશભાઈના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝળહળી રહ્યા છે. જાણીએ. મારું નામ સેંધવ સુરેશકુમાર શિવાભાઈ છે. હું પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સાંતલપુર તાલુકામાં આવેલી PM શ્રી ધોકાવાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પસંદગી થવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા જે બાહ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓમાં, જેમ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા, NMMSની પરીક્ષા, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, આ બધી પરીક્ષાઓમાં હું શાળા સમય બાદ એટલે કે શાળા છૂટ્યા પછી અને શાળા ચાલુ થયા પહેલાં 1 કલાકનું સમયદાન આપી અને મારા બાળકોને કોચિંગ કરાવું છું. આ કોચિંગના પરિણામે મારી શાળાના પરિણામમાં જબરજસ્ત ગ્રોથ થયો છે અને આ પરીક્ષાઓની અંદર મારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. તો એ વિદ્યાર્થીઓની સંખ્યા તમને હું જણાવું તો NMS પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના 39 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. ત્યારબાદ જ્ઞાન સાધના પરીક્ષા, જ્યારથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારથી મારી શાળા જિલ્લામાં સતત પ્રથમ નંબરે રહી છે અને જ્ઞાન સાધના પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના 79 એટલે કે 79 બાળકો મેરિટમાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા મળતી શિષ્યવૃત્તિ તેમજ રેસિડેન્શિયલ સ્કૂલનો લાભ મેળવી રહ્યા છે. આ પરીક્ષાઓના કારણે જ્યારે વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે ત્યારે એનો બેઝ બહુ મજબૂત બને છે. એના કારણે ગામની અંદર સરકારી નોકરી મેળવતા બાળકોનું પ્રમાણ વધ્યું છે અને ગામને આ બાહ્ય પરીક્ષાઓની મદદથી આર્થિક તેમજ કહી શકીએ કે એના બાળકોને સારું શિક્ષણ આપી શકે એવો લાભ થયો છે. આ સિવાય બીજું કહી શકીએ તો મારી અન્ય પ્રવૃત્તિમાં હું દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજાતી ખેલ મહાકુંભની જે સ્પર્ધા છે એમાં મારા આચાર્યશ્રી સાથે પાર્ટિસિપેટ કરું છું અને મુખ્યત્વે એથ્લેટિક્સ રમતની અંદર હું વધારે પડતો રસ લઉં છું અને એની અંદર પણ મારા વિદ્યાર્થીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે. એના પરિણામે છેલ્લા 3 વર્ષથી અમારી શાળા ખેલ મહાકુંભમાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ રહી છે અને રાજ્ય સરકાર તરફથી મળતું ઇનામ દર 3 વર્ષથી મારી શાળા મેળવી રહી છે. ખાસ કરી અંતરિયાળ વિસ્તારમાં આવી કામગીરી કરાવતા શિક્ષકોને બિરદાવવાનો રાજ્ય સરકારે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. આનાથી અંતરિયાળા જે વિસ્તારો છે એની અંદર શિક્ષણની જ્યોત છે પ્રજ્વલિત થશે. મારામાંથી પ્રેરણા લઈ આ વિસ્તારના બીજા અનેક શિક્ષકો છે એને પણ આવી કામગીરી કરી અને એ પણ પ્રોત્સાહિત થવા માટેનો પ્રયત્ન કરશે. આના કારણે શિક્ષણનું સ્તર વધારે ઊંચું આવશે અને આખા વિસ્તારની અંદર શિક્ષણની સુવાસ ફેલાવશે. મારી આ એવોર્ડ માટે રાજ્ય સરકારે પસંદગી કરી એ માટે હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું. મારું નામ નારાયણભાઈ પાતાભાઈ આહિર. હું ધોકાવાડા પ્રાથમિક શાળાની અંદર એટલે કે PM શ્રી ધોકાવાડાની અંદર મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારી શાળાની અંદર ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જે ફ્રી કોચિંગનું કામ છેલ્લા 10 વર્ષથી ચાલુ છે અને એના રિઝલ્ટો આવવાનું હાલ ચાલુ થઈ ગયું છે. હાલ જોવા જઈએ તો મારી શાળા લગભગ 8 વાગે ખુલ્લી જાય છે એટલે કે બાળકો એમની રીતે 8 વાગે આવી જાય છે, પોતાનો ક્લાસરૂમ ખોલી પોતા પાસે જે સાહિત્ય છે સ્કૂલમાં જે સાહિત્ય અવેલેબલ છે એનો ઉપયોગ કરી અને પોતાની રીતે કામ કરે છે. બીજું કે સુરેશભાઈ સેંધવ, ડિમ્પલબેન જે જ્ઞાન સહાયક તરીકે કામ કરે છે, બીજા શિક્ષકો પટેલ પ્રિયંકાબેન, ફોરમબેન, એ લોકો પણ સવારે વહેલા 1.5 કલાક અને સાંજે 5 વાગ્યા પછી ફ્રી કોચિંગ આપે છે. જે મને ગર્વ એ છે કે હું આ જ શાળાનો વિદ્યાર્થી છું અને આ જ શાળાની અંદર એક પ્રિન્સિપાલ તરીકે કામ કરવાનું ભગવાને મને મોકો આપ્યો છે. જેના કારણે મારી અંદર પણ એક અલાયદો હોશ અને ઉત્સાહ છે કે મારી શાળા અને મારા થકી ઘણા બધા બાળકો જે આ અંતરિયાળ અને બોર્ડર અને સરહદી વિસ્તાર છે તો ઘણા બધા બાળકો સારું ભણે અને આગળ આવે.